મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? હું પણ મજામાં છું. આજે આપણે બનાવવાનો છે મોહનથાળ. મોહનથાળ એટલે કે બધા ઘીમાંથી બનાવતા હોય, ઘણા બધા વેજીટેબલ ઘીમાંથી બનાવતા હોય, ઘણા શુદ્ધ ઘીમાંથી બનાવતા હોય. આજે આપણે બનાવીશું તેલમાંથી મોહનથાળ બનાવીશું. એકદમ ઓછો રૂ જેવો અને બરફી કે લાડવા કે સુખડી ભૂલાવી દે તેવું આપણે મોહનથાળ બનાવશું. તો મોહનથાળ બનાવવા માટે આપણે 500 ગ્રામમાં થોડોક ઓછો એટલો લોટ લઈ લીધો છે. ઘરનો દળાવેલો આપણે લોટ છે. આ કરકરોય નથી બહુ અને બહુ ઝીણો પણ નથી, મીડિયમ સાઇઝનો આપણે લોટ છે. તો હાલો હવે આમાં આપણે આ લોટનું એકદમ સરસ રીતે બેટરની ઘોડે રાબડું થઈ જાય ને ત્યાં સુધી આપણે તેલ એડ કરવાનું છે આમાં. તો હાલો આપણે તેલ એડ કરી દઈએ અને બધું મિક્સ કરી લઈએ. જો આપણે આ રીતે તેલ એડ કર્યું છે અને હવે આને સરસ રીતે મિક્સ કરીશું. પછી જો છે તો હજી થોડું તેલ એડ કરશું. આપણે જે ખાતા હોય તેલ માંડવીનું ખાતા હોય તો માંડવીનું, સિંગ તેલ ખાતા હોય તો આપણે સિંગ તેલ, કપાસિયાનું ખાતા હોય તો કપાસિયાનું, અને અમે સનફ્લાવર એટલે કે સૂર્યમુખીનું તેલ ખાઈએ છીએ એટલે સૂર્યમુખીનું તેલ આપણે એડ કર્યું છે. તમે કોઈ પણ જે ઘરમાં ઉપયોગ કરતા હોય તે તેલ લઈ શકો છો. તો હાલો આને મિક્સ કરી લઈએ. જો આપણે આ રીતે બેટર મોહનથાળનું આ રીતનું તૈયાર કરી લઈશું. જો આટલું ઢીલું હોવું જોઈએ આપણું બેટર. આપણે જો ગેસ ચાલુ કર્યા વગર જ આપણે પ્રોસેસ કરી લેવાની છે અને આ રીતે તૈયાર કરી લેવાનું છે. પછી આપણે હવે મૂકશું ગેસ ઉપર અને ધીમા ગેસે સતત હલાવતા રહીશું અને લોટ શેકતા રહીશું. એકદમ સરસ શેકાઈ જાય ને ત્યાં સુધી આપણે શેકવાનો છે. તો હાલો હવે કરી દઈએ ગેસ ચાલુ. તો જો આપણે આ રીતે લોટ શેકવા માંડ્યા છીએ અને ધીમા ગેસે આપણે સતત હલાવતું રહેવાનું છે અને લોટ શેકતો રહેવાનો છે. ફક્ત 3 જ વસ્તુમાં આપણો મોહનથાળ બનીને થઈ જશે રેડી. તો 3 વસ્તુમાં એ છે ચણાનો લોટ, તેલ અને ખાંડ. 3 જ વસ્તુ આપણે આવશે આ લોટમાં. એકદમ સરસ રીતે આપણો મોહનથાળ તૈયાર થઈ જશે. તો હાલો હવે લોટ સરસ રીતે આપણે સતત હલાવતા રહી અને શેકતા રહીશું. આ રીતે એકદમ લોટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે અને એમાંથી સ્મેલ આવવા માંડે ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે. જો આપણે આ રીતે લોટ શેકાય છે ત્યાં સુધીમાં આપણે ખાંડ પલાળી દઈશું. જો આપણે ખાંડ પલાળી દઈશું. ખાંડ આપણે લીધી છે 500 ગ્રામ, કેમ કે ચણાના લોટમાં છે જ ગળ્યું હોય તો જ ખાવાની મજા આવે. એટલે આપણો લોટ 400-450 ગ્રામ જેટલો હતો, એટલા માટે આપણે ખાંડ 500 ગ્રામ જેટલી લીધી છે. એમાં આપણે થોડું પાણી એડ કરી અને પલળવા મૂકી દઈશું. આ રીતનું આપણે પાણી આપણે 2 ઘૂંટડા જેટલું જ એડ કર્યું છે. આ રીતે હલાવશું એટલે થોડીવાર માટે આપણી ખાંડ સરસ બધી ભીની થઈ જશે અને ઓગળવા માંડશે. તો આ પ્રોસેસ આપણે ખાંડ જાડી હોય તો લોટ શેકતા હોય ત્યારે કરવાની છે અને તમારી ખાંડ જો ઝીણી હોય તો તમે પછી કરો તો પણ ચાલે. તો એટલા માટે આપણી ખાંડ જાડી હતી એટલે થોડીવાર માટે પલળવા મૂકી દઈશું. લોટમાં જો આપણે આ રીતના ઉભરો આવવા માંડ્યો છે અને સરસ આપણો લોટ શેકાવા માંડ્યો છે. અત્યારે તમે જોશો તો તમને એમ થશે કે કેટલું બધું આપણે આમાં તેલ એડ કરી દીધું છે, પણ તેલ આપણે મીડિયમ જ એડ કર્યું હતું તો પણ આપણો લોટ સરસ રીતે ઢીલો થઈ ગયો છે. એકદમ સરસ આ રીતે જેમ જેમ શેકાતો જશે તેમ તેમ આપણો લોટ એકદમ સરસ રીતે થતો જશે. તો આપણે આ રીતનું સતત હલાવતું રહેવાનું છે ધીમા ગેસે. તમે જોઈ શકો છો આપણો લોટ કેવો સરસ શેકાવા માંડ્યો છે અને સુગંધ પણ થોડી થોડી આવવા માંડી છે. આપણો લોટ હજી વ્હાઈટ જ છે, આપણે હજી આને શેકવાનો છે. જો આ રીતે થોડો કલર આપણે ચેન્જ થઈ જાય અને સ્મેલ આવવા માંડે પછી જો આપણો લોટ થોડો થોડો કરકરો દેખાવા માંડ્યો છે અને થોડો ગોલ્ડન બ્રાઉન પણ થઈ ગયો છે. આ સમયે આપણે 2 થી 3 ચમચી જેટલું દૂધ એડ કરવાનું છે. જો તમે જોઈ શકો છો આપણે આ બધું દૂધ એડ નથી કરી દેવાનું. આ આપણે થોડું ચાસણીમાં કલરમાં એડ કરવા માટે આપણે રાખીશું એટલે આપણે આમાં થોડુંક દૂધ એડ કરશું. જો દૂધ એડ કર્યા પછી આપણો લોટ સરસ રીતે ફૂટી જશે અને ઉભરાવા લાગશે આપણો લોટ, ત્યારે સતત હલાવતું રહેવાનું, નહીંતર તે તવાની બહાર પણ લોટ જવા માંડશે. એટલે આપણે હલાવતું રહેવાનું છે.
દૂધ નાખવાનો બીજો કોઈ ફાયદો નથી. દૂધ નાખવાથી આપણો લોટ સરસ કણીદાર બને. એટલા માટે આપણે કરકરો મોહનથાળ ખાવો હોય ને તો દૂધ એડ કરવાનું, નહીંતર તમે ન કરો તો પણ ચાલે. દૂધ ઓપ્શનલ છે, જરૂરી નથી. તમારે ન નાખવું હોય તો ન પણ નાખી શકો. જો દૂધ નાખ્યા પછી આપણે 5-6 મિનિટ માટે લોટ શેકી લીધો છે અને સરસ ગોલ્ડન બ્રાઉન પણ થઈ ગયો છે અને આ રીતે કણીદાર પણ આપણો લોટ સરસ થઈ ગયો છે. તો હવે આપણે ગેસ કરી દઈશું બંધ અને થોડી વાર માટે હલાવતા રહીશું અને આપણે ચાસણી ગરમ કરવા મૂકી દઈશું. તો હાલો હવે ગેસ આને બંધ કરી દઈશું અને આને બંધ કર્યા પછી પણ થોડી વાર માટે હલાવતું રહેવાનું છે આપણે. જો આપણે ખાંડ પલળવા મૂકી હતી એ સરસ રીતે પલળી ગઈ છે. હવે આપણે મૂકી દઈશું ગેસ પર. ગેસ કરી દઈશું ચાલુ. ગેસની આંચ ધીમી રાખશું કેમ કે આપણે લોટ પણ હલાવતો રહેવાનો છે. એટલા માટે આપણે ચાસણીને ધીમા ગેસે ઓગળવા દઈશું ખાંડ. જે આપણે દૂધ રાખેલું હતું ને થોડું, એમાં આપણે થોડોક ફ્રૂટ કલર જે આપણે મીઠાઈસુમાં નાખવાનો જે આવે એ કલર થોડોક એડ કરી દઈશું એમાં. જો આપણે થોડો એવો કલર એડ કરી દીધો છે. સરસ રીતે મિક્સ કરી લઈશું. જો આપણે સરસ રીતે કલર મિક્સ થઈ ગયો છે અને આ બાજુ આપણે ચાસણી રેડી થઈ છે. તો હજી આપણી ખાંડ ઓગળે છે, ધીમા ગેસે જ છે. જો આપણી ચાસણી આ રીતે તૈયાર કરવાની છે. હજી આપણે થોડી ખાંડ છે, ઉભરા આવવા માંડ્યા છે. આપણે હજી 1 થી 2 ઉભરા આવી જાય પછી આપણે આ જે દૂધનો કલર એડ કર્યો છે એ આપણે એડ કરશું એમાં. જો આપણે આ રીતની ચાસણી તૈયાર થાય પછી આપણે આમાં જે આ કલર અને દૂધ રાખ્યું હતું એ આપણે એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી દઈશું. જો આપણે આ રીતની ચાસણી તૈયાર થઈ ગઈ છે અને બધા કહેતા હોય ને 1 તારની ને 2 તારની, તો આપણે આમાં મોહનથાળમાં આપણે 2 તારની ચાસણી કરવાની છે. એકદમ સોફ્ટ અને પોછો મોહનથાળ બને ને એટલા માટે. જો આપણે ચાસણી જોવા માટે લીધી છે એ આપણે હજી 1 જ તાર બને છે આ રીતે. હજી આપણે થોડી વાર માટે રહેવા દઈશું પછી જોશું. જો આપણી ચાસણી હવે છીપછીપી થઈ ગઈ અને 2 તાર બનવા માંડ્યા છે. આપણે આ રીતે કરીએ એટલે આપણે 2 તાર જેવું થવા માંડ્યું છે. આપણે ગેસની આંચ હાવ સ્લો કરી દીધી છે અને હવે આપણે ચાસણીને ઉતારી લઈશું. જો આપણે ચાસણીને ઉતારી લીધી છે અને આ રીતે આપણે લોટ જે તૈયાર કરેલો છે એમાં આપણે એડ કરી દઈશું ચાસણી. અને આપણે આ પ્લેટ પણ તૈયાર કરીને રાખી છે એમાં આપણે મિક્સ થાય એટલે એડ કરી દઈશું. બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. જો તમે જોઈ શકો છો આપણે આ રીતનું એકદમ હજી સરસ ઢીલું જ બેટર. તમને જોતા એમ લાગતું હશે કે આ થોડી ઢેફલી પડશે, પણ ફક્ત 5 જ મિનિટમાં ઢેફલી પડી જશે. તો હાલો આપણે હવે પ્લેટમાં એડ કરી દઈએ બેટરને. જો આ રીતનું થઈ ગયું છે સરસ. જો આપણે આ રીતે પ્લેટમાં એડ કરી દીધું છે અને ઉપરથી આપણે થોડું ખસખસ એડ કરી દઈશું આમાં. જો આપણે 5 જ મિનિટ જેવો સમય થયો નથી હજી આપણે 5 મિનિટમાં પણ થોડી વાર છે. ત્યાં તો આપણી ઢેફલી એકદમ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. આમાં નહીં આવે તેલની વાઇસ કે નહીં આવે કોઈ પણ વાઇસ. આપણે એમ જ લાગશે કે આ બરફી જેવો મોહનથાળ બનાવ્યો છે. કેમાંથી? ઘીનો તો ઉપયોગ કર્યો નથી તો પણ આટલો સરસ કેમ બન્યો એવું બધાને લાગશે. નાનાથી લઈ મોટાને સૌને ભાવે તેવો આપણે મોહનથાળ બની ગયો છે તૈયાર. તો હાલો આપણે હવે તમને નાની કે મોટી જેવી ઢેફલી પસંદ હોય તેવા બટકા કરી શકો છો. તો હાલો હવે આપણે આમાં સરીથી પીસ કરી લઈએ. આ અમારો મોહનથાળનો વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટમાં જરૂરથી બતાવજો. અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર તો કરવાનું ભૂલતા જ નહીં. તો હાલો
આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આ અમારા મોહનથાળની રેસીપી તમને કેવી લાગી છે જરૂરથી બતાવજો. જો આપણી ઢેફલી બનીને થઈ ગઈ છે તૈયાર. તમે જોઈ શકો છો આપણે એક થાળીમાં આ રીતે પાડી છે, એક થાળીમાં આ રીતની પાડી છે ઢેફલી. તો તમને કેવી લાગી છે અમારા મોહનથાળની રેસીપી? જો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી આપણી સરસ ઢેફલી થઈ ગઈ છે તૈયાર. તો જો તમે તોડો તો તરત તૂટી જાય છે આ રીતે, આ રીતની એકદમ. હજી તો ફૂલ ગરમ છે આપણો મોહનથાળ, તો પણ આપણી ઢેફલી પડી ગઈ છે અને એકદમ પોછી રૂ જેવી બની છે. સુખડી કરતાં પણ પોછી આપણી ઢેફલી થઈ ગઈ છે તૈયાર. તમે જોઈ શકો છો આપણે હજી મોહનથાળ અને ડીશ પણ હજી ગરમ જ છે, તો પણ આપણે આ રીતના પીસ થઈ ગયા છે. એટલે આપણો મોહનથાળ કેટલો સોફ્ટ અને કેટલો મસ્ત બન્યો હશે એ તો તમે જોઈ જ શકો છો. તો જો આપણો આ મોહનથાળ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. હવે તમે આને 1 થી 1.5 મહિના સુધી સ્ટોર કરી અને ખાઈ શકો છો. તો આ મોહનથાળને કંઈ પણ થતું નથી, પણ આપણે તો 4 થી 5 દિવસમાં જ પૂરો થઈ જશે. હાલો તો આપણે અહીંયા વિડીયોને વિરામ આપશું અને આવા જ નવા વિડીયો જોવા માટે મીઠાઈ કે તીખું પણ ફરસાણ ગમે તે વસ્તુના વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ નવા વિડીયો મૂકતા રહેશું અને તમે બધા સપોર્ટ કરતા રહેજો. હાલો તો બાય બાય.